ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પણ અવાજ ઉઠવા લાગ્યો। ક્ષત્રિયોના ગામમાં રૂપાલાને ઘૂસવા ન દેવા અપીલ કરાઈ રહી છે, તો હવે પાટીદાર સમાજ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રૂપાલાના સમર્થનમાં પોસ્ટ કરાઈ। રાજકોટમાં ભાજપના મહિલા નેતા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટિલવાએ ફેસબુક પર લખ્યું કે 2 વાર માફી માંગ્યા પછી પણ આટલું ઇસ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય। ચાલો મારા ભાઈઓ અને બહેનો, જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો। અન્ય એક યુઝર અનિલ વરમોરાએ લખ્યું કે જાગો પાટીદાર જાગો, સમાજના પાટીદાર કદ્દાવર રાજકીય આગેવાનની સાથે ગેરવર્તન કરી રહ્યું છે, માફી માંગ્યા પછી પણ આવું। અરવિંદ બારૈયા ગણે નામના યુઝર લખે છે કે અમો પરસોત્તમ રૂપાલા સાથે છીએ, મતલબ કે પાટીદાર સમાજ દ્વારા સોશિયલ મીડિયા પર રૂપાલાના સમર્થનમાં અભિયાન ચલાવાઈ રહ્યું છે। આપા ગીગાના ઓટલાના સંત નરેન્દ્ર સોલંકીએ પણ આ મામલે વધુ વિવાદ ન કરવા અપીલ કરી। ક્ષત્રિયો અને પાટીદારોને આ મામલે સામસામે ન આવી જવા તેમણે વિનંતી કરી। આ જ્ઞાતિની અંદર કોઈ પણ પ્રકારના વૈમનસ્ય ઊભા ન થાય અને ક્યારેય પણ આ રાષ્ટ્રને નુકસાન ન થાય, એના માટેનું સર્વે સમાજ દ્વારા મારી 2 હાથ જોડી વિનંતી છે કે કોઈએ ક્યારેય પણ આ વસ્તુને સામાજિક રીતે ક્યાંય આગળ વધારવાની આવશ્યકતાઓ નથી। પાટીદાર સમાજને પણ હું વિનંતી કરું છું કે ભાઈ આપણે પણ પાટીદાર સમાજ આમાં કાંઈ બાવડા ચડાવવાની વાતું નથી ભાઈ, આ તો નહીં, હું એમાં માનતો જ નથી સાહેબ। ના એવું કાંઈ છે નહીં। સમર્થન અને અસમર્થન એના માટેની વાત છે, બાકી ક્યાંય કોઈને બાજવાની, બોલવાની, કોઈને એકાબીજાને આવી કોઈ પણ પ્રકારની વાતો છે નહીં, આવી વાતો કરવાની પણ કોઈએ નથી। આ તરફ મોરબીના વઘાસિયા, લોટાવદર, ગુંગણ, સાદુરકા, મોટી વાવડી, વવાણિયા ગામમાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વાયરલ થયા છે। સાદુરકા ગામે પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર વાયરલ થયા છે। આ તરફ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના કોઓર્ડિનેટર રમજુભા જાડેજાએ પાટીદારોને વિનંતી કરી। રમજુભાએ કહ્યું કે અમને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે, પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ બંને હળી મળીને રહ્યા છે અને રહેશે। કોઈ વ્યક્તિગત લાગણીમાં કોઈએ કદાચ કાંઈ એવું સૂચન કર્યું હોય, પણ પીઢ અને વર્ષોના સમજુ પાટીદાર આગેવાનો સાથે પણ મારે વાત થઈ હતી। 2 દિવસ પહેલાં પણ એમના ફોન આવ્યા હતા અને અમે દરેક મીડિયામાં, જાહેરમાં, સભામાં પણ કહીએ છીએ કે કોઈ આ સમાજનો ઇસ્યુ નથી, આ ફક્ત અને ફક્ત વ્યક્તિગત ઇસ્યુ છે। શ્રી પરસોત્તમભાઈ રૂપાલા મંત્રીશ્રીએ પણ આ ચોખવટ કરી છે કે આ ફક્ત જે કાંઈ હશે એનું મારી જવાબદારી છે, પક્ષ કે સમાજને આમાં કાંઈ વચ્ચે નથી। મંત્રીશ્રીએ પણ આ ચોખવટ કરી છે અને અમે પાટીદાર સમાજના અગ્રગણ્યોને એક વિનંતી પણ કરીએ છીએ કે આ સમાજની વાત નથી, એટલે આપ પણ બધા એમને સમજાવો, એવી પણ મેં એમને વાત કરી હતી। એટલે કોઈ પણ રાજકોટમાં સંમેલનની અમારી વાત હતી એ તો અગાઉની હતી, આ પ્રશ્નો પહેલાંની હતી, પણ એ પણ અમે હાલ પૂરતું મહાસંમેલન રાજકોટમાં મોકૂફ રાખ્યું છે। એટલા માટે પાટીદાર સમાજને પણ ગંભીરતાપૂર્વક આ મુદ્દે વિચારી અને કોઈ સમાજનો આ પ્રશ્ન નથી, આ એક વ્યક્તિ અને સમાજ વચ્ચેની વાત છે। સમગ્ર સામાજિક જીવન ક્ષત્રિયો અને પાટીદારો જે રીતે ગામડામાં, શહેરમાં સંકળાયેલા હોય, એ બિનજરૂરી પ્રશ્ન થાય, એટલે કોઈ સમાજનો પ્રશ્ન નથી, એ રીતે જ આને બધા જોવે એવી મારી વિનંતી છે। અને સાણા અને ડાયા પાટીદાર સમાજના આગેવાનો ચોક્કસ વિચારશે એવી મારી અપીલ પણ છે। અને જરૂર પડે તો થોડા આગેવાનો, થોડા ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે પણ વાતચીત થઈ શકે, પણ અને સમાજ લેવલનો કોઈ પ્રશ્ન નથી અને સમાજ લેવલનો પ્રશ્ન ન બનવો જોઈએ એવી આપણે બધાએ સમજણ રાખીએ। આપ સર્વેને એની વિનંતી પણ છે। આ તરફ ખુદ રૂપાલા પણ મેદાનમાં આવ્યા અને દાવો કર્યો કે દરેક સમાજનું તેઓને સમર્થન છે। ઘણા ક્ષત્રિય આગેવાનોએ પણ મને સમર્થન જાહેર કરેલું છે। એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય। સાહેબ, હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, એમાં આપણે આવું કોઈ
ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. ક્યાંક ને ક્યાંક આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે. મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પણ આ મુદ્દો માત્ર રૂપાલા પૂરતો મર્યાદિત રાખવા પાટીદારોને અપીલ કરી. આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની, બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, પરંતુ ખુલ્લે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે. સૌરાષ્ટ્ર એસપીજી પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યું. સૌરાષ્ટ્ર ઝોનના એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાંકે માંગ કરી કે ક્ષત્રિય સમાજે હવે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી દેવું જોઈએ. તેમ છતાં પણ જો તેમનો ક્ષત્રિય સમાજનો રોષ રહ્યો છે, એ રોષ ક્યાંક ને ક્યાંક રાજકીય રૂપ રંગ આપી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને બેન દીકરીઓ વિશે અમે પણ રક્ષા કરી છે. એસપીજી ગ્રુપ અને સરદાર પટેલ સેવા દળ, એસપીજી ગ્રુપ તમામ રીતે પરસોત્તમભાઈ રૂપાલાને તમામ રીતે સહયોગ આપશે અને તેમને મદદરૂપ થશે અને ટિકિટ રદ ન થાય એવા પણ અટાણે અમે પ્રતિબળો કામ કરી રહ્યા છીએ.